તો જય સિયારામ મિત્રો, પડી ગયું સવાર અને સવારમાં તમને બધાને ગુડ મોર્નિંગ, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો હવે હું જાગી ગયો છું, જાગીને નાસ્તો પાણી કરીને ફ્રેશ થઈ ગયો છું, પણ હજી મારે નાહવાનું બાકી છે. તો હાલો નાહી ધોઈ નાખીએ અને પછી આજે જવાનું છે આઉટડોરની મોટર ફિટ કરવા માટે. અને પછી અહીંથી રાજુલાથી જવાનું છે ખાંભા તાલુકામાં, કારણ કે ખાંભામાં 4 થી 5 કોલા ભેગી કરેલી છે, તો ત્યાં જવાના છીએ. તો આજે તો આખો દિવસ બસ શૂટ થશે તો કરશું, બાકી તો જોયું જાય. તો હાલો મળીએ પાછા નાહી ધોઈને ફ્રેશ થઈ. તો ફાઇનલ હવે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ, અને હવે જવાનું છે ફિટિંગમાં. અને આ બાજુ માતારામાં ભાત મૂકે છે, જો કે ભાત ચડી ગયા છે. અને બેનબા અહીંયા કપડાં ઓલા હકેલે, બાપુ બેઠા છે. અને ફેસબુકમાં જો કે એની રીતે ચાલુ જોઈએ આખો દિવસ. તો હવે હું જાઉં છું ફિટિંગમાં. અને જેટલું ત્યાં તમને અગાઉ કીધું એમ કે ભાઈ, કારણ કે હમણાં થોડીક શરમ આવે છે, એટલે કસ્ટમરની ત્યાં જેટલું વિડીયો બધું તમને દેખાડે છે એટલું દેખાડે. બાકી તો પછી ધીમે ધીમે કરશું, કંઈક ટ્રાય કરશું. તો હાલો મળીએ સીધા કસ્ટમરની ઘરે. આમાં આપણે મોટર ચેન્જ કરી નાખી છે આજની તારીખમાં. ને શું કહેવાય કે બીજું તો કાંઈ છે નહીં, બાકી આ આપણો બેગ છે. અને મોટર આમાં ચેન્જ થઈ ગઈ છે. હવે કસ્ટમર નીચે રૂમમાં છે, એ જોવે છે અંદર કે ભાઈ કુલિંગ આવ્યું કે નહીં. હાલો આપણે ચેક કરી લઈએ આવા. અને જો કે પછી આવી ગયા અંદર અહીંયા કસ્ટમરના રૂમમાં એસી ચેક કરવા માટે, કુલિંગ આવે છે કે નહીં. તો કુલિંગ કમ્પ્લીટ આવતું હતું, એટલે તરત ત્યાંથી નીકળી ગયા ને વહી ગયા બીજી કોટનમાં. અને ટીટી કોટનમાં આવીને જોયું તો આઉટડોરમાં એક ખિસકોલી મરેલી પડી છે. આ ભાઈ અહીંયા ચેક કરે છે, હું અહીં બેઠો હતો. હવે એક ભાઈ ઓલી નિહાણી લેવા ગયા છે. તો આઉટડોરનો અત્યારે પ્રોબ્લેમ લાગે છે, જોઈએ છે. બાકી આઉટડોર તો ખોલ્યું તો છે, અમને મેન મોટરનો પ્રશ્ન લાગે છે. તો મળીએ હવે આગળ પાછા જી. ભાઈ અમારે જો મથે નિકુંજ શુક્લા, કોલ્ડ રૂમનો કારીગર. કેવો નિહાળી મથ ઉપર શું છે દાદાજી? બસ કાંઈ નથી. કામ કરો. સોરી, હાલો તમારું કામ કેવું છે? ટુ યુ, હેપી બર્થડે ટુ યુ નિકુંજ દાદા, હેપી બર્થડે ટુ યુ. તો અમે આ મોટર કાઢી લીધી છે. હવે આ મોટર ચેક કરશું, અને જરૂર પડશે તો આ મોટર ચેન્જ કરશું, એટલે થઈ જાય મશીન ચાલુ. હાલો દાદા, નાખી દીધી ઠેલામાં. હવે અમે અહીંથી નીકળી છે. આ જો અમારા ડ્રાઈવર, આમ ગણો તો અમારા સિનિયર ટેકનિશિયન, આજ બધું ભેગું છે. ને અત્યાર સુધી સિઝન હતી તો અમે બધા નોખા કામ કરતા હતા. હવે અમે બધા ભેગા મળીને કામ કરશું, કારણ કે હવે શું છે, કામ એટલું બધું હોય નહીં અમારી પાસે. તો હવે છૂટા કામ મેલી દીધા, અને ભેગા 2 જણાએ કામ કરવાનું ચાલુ કરી દીધું. તો આવશે મજા. જો ભાઈ એક્સિડન્ટ શું છે, થાંભલો અહીંથી ભાંગી નાખ્યો છે. અહીંથી આમ આગળ ઠેઠો ગાડીની જો ક્યાં પહોંચ્યું. જુઓ અહીંયા થાંભલો છે, ગાડી પડી છે. આ ટુ વ્હીલનો જો કચરો કાઢી નાખ્યો. આ ગાડી છે, અને આ થાંભલાની હાલત જો. થાંભલો ઠેઠ અહીંથી સામેથી અહીંયા નાખી દીધો થાંભલો. આ ગાડીની હાલત કરી. એટલે ભાઈ ગાડી હાંકવાવાળા ખાસ છે ને ભાઈ, રાતના સમયે ગાડી ધીમી હાંકવી, જોઈ કાઢવીને હાંકવી, કારણ કે આપણા જીવનું જોખમ હોય છે, પ્લસ સામેવાળા વ્યક્તિનું જીવનું જોખમ હોય છે. તો બધાને પણ મારી વચ્ચે ખાસ નમ્ર અપીલ છે કે ગાડી ધીમી હાંકો. ભલે ને 5 મિનિટ મોડું થાય એ જ ને, 5 મિનિટ તમે વહેલું કરવા જાઓ ને એમાં તમારી કયેક કલાક ખોવાઈ જતી હોય છે. તો ભાઈ બધાને ખાસ નમ્ર અપીલ છે, શાંતિથી આપણે ગાડી નિરાંતે હાંકો.
5 મિનિટમાં કાંઈ ફેર નથી પડી જાવ. બાકી હવે અમે જઈએ છીએ હજી એક ફિટિંગ છે, તો આપણે હારવાર ફિટિંગ હોત જોઈ લઈએ. હાલો. તો હવે મિત્રો પોગી ગયો છું ઘેરે. જોકે જમી કાઢીને ખાવ નવરો થઈને પછી મેં તો વિડીયો ચાલુ કરું. તો હવે અહીંથી આપણો આજનો વિડીયોનો એન્ડ. કાલે સવારમાં ફરી મળીશું. મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો, અને મારી ચેનલને કરજો સબસ્ક્રાઈબ. બાકી આવતીકાલે સવારમાં ભાઈ હવે જો કે બધા ફેમિલી સાથે હું વાત કરવાનું છું, કારણ કે અત્યાર સુધી વિડીયોમાં કે બોલ્યા નથી મમ્મી પપ્પા બેન કોઈ. અને અમારા યુટ્યુબર બા છે એની મુલાકાત કાલે સવારે લેવાના છીએ આપણે. તો સારું હાલો હવે મળી આવતીકાલે સવારમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.